જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. અગર આપ સૌને ઉત્તપ્પા ખાવાનું મન થાય તો શું કરશો? ખીરું તો ઘરમાં છે નહીં, પણ બસ હવે ટેન્શન લેવાની જરૂર નથી. ઇન્સ્ટન્ટ ઉત્તપ્પા અગર તમારે ખાવા હોય તો પણ તમે બનાવી શકો છો. સો આજે આપણે અહીંયા બનાવશું બ્રેડ ઉત્તપ્પા, જે ઇઝીલી ફટાફટ ઘરે બની જાય છે. તો આપણે બ્રેડ ઉત્તપ્પા બનાવવાની તૈયારી કરી લઈએ. બ્રેડ ઉત્તપ્પા બનાવવા માટે આપણે જે બ્રાઉન બ્રેડ છે એ લેશું. એની અંદર આપણે થોડો રવો એડ કરી રહ્યા છે, થોડો ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, અને હવે એની અંદર દહીં નાખી દઈશું અને સ્મૂથ ખીરા જેવું બેટર બનાવી લઈશું. સો આપણું આ ઉત્તપ્પાનું બેટર તૈયાર થઈ ગયું છે. મેં અહીંયા બ્રાઉન બ્રેડ યુઝ કર્યા છે, પણ તમે ચાહો તો વ્હાઇટ બ્રેડ પણ યુઝ કરી શકો છો. હવે આપણે એની અંદર થોડું ફ્રૂટ સોલ એડ કરશું, તાકી એક સરસ ઉત્તપ્પાનો આથો આવી જાય. એની અંદર આપણે થોડું સ્પાઇસીનેસ કરવા માટે ગ્રીન ચીલી એડ કરી રહ્યા છે, અને ફ્રેશ કોથમીર પણ આપણે એની અંદર એડ કરશું. સો આપણું ઉત્તપ્પાનું ખીરું તૈયાર થઈ ગયું છે. બીજી બાજુ આપણે તવો ગરમ કરવા માટે મૂકી રહ્યા છે. એની ઉપર આપણે ઓઇલ થોડું ડ્રિઝલ કરી દઈશું. સો હવે આપણે ઉત્તપ્પા બનાવવાની તૈયારી કરીએ. એની પર આપણે થોડા વેજીટેબલ એડ કરશું. તો અહીંયા આપણે ફ્રેશ ટોમેટો લીધા છે. આપણે એની અંદર થોડા ગ્રીન કેપ્સિકમ પણ એડ કરશું. હવે આપણે એની અંદર વેજીટેબલમાં હજુ એક એડિશન કરશું, કોબી. હવે આપણે આજુબાજુ થોડું ઘી લગાવી લઈશું, તાકી ઉત્તપ્પાની એક ફ્લેવર બહુ સરસ આવી જશે. બંને સાઈડથી પ્રોપર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. દેટ મીન્સ આપણા ઉત્તપ્પા અહીંયા તૈયાર થઈ ગયા છે. તો કાઢી લઈએ આપણે એને. સો આપણા બ્રેડ ઉત્તપ્પા તૈયાર થઈ ગયા છે. તો હવે એને પ્લેટિંગ કરી લઈએ. સો આપણા ગરમા ગરમ ઉત્તપ્પાને ચટણી સાથે સર્વ કરી લઈએ. અને હવે કેચઅપ તો જરૂરી જ છે, તો હવે આપણે થોડું કેચઅપ પણ મૂકશું. સો આ આપણા બ્રેડ ઉત્તપ્પા તૈયાર થઈ ગયા છે. આઈ એમ શ્યોર ખૂબ જ ઇઝી પણ છે અને ખૂબ જ ભાવશે બી ખરા. તો જલ્દીથી આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.